વસો તાલુકાના દહેગામમાં ખીલી બાંધેલા દુધાળા ઢોળની ચોરી. રોહિતવાસમાંથી રાત્રે 3 ભેંસો વાહનોમાં ભરીને તસ્કરો ફરાર. દહેગામમાંથી છેલ્લા 6 વર્ષમાં 100 જેટલા દુધાળા પશુની ચોરી. એક જ રાતમાં 3 પશુ ચોરાતા પશુપાલક પરિવાર પર આભ તૂટ્યો. 8 મહિના અગાઉ ઝડપાયેલા પશુ ચોરોનું અમદાવાદ અને કતલખાનાનું કનેક્શન નીકળ્યું હતું. રજા અને તહેવારોમાં પોલીસની ગેરહાજરીનો તસ્કરોએ ઉઠાવ્યો ફાયદો. ખેડૂતો અને ગોપાલકો પશુ ચોરીના પગલે ઉચાટ ભર્યા જીવે રાત્રે સૂઈ શકતા નથી. મારું નામ પ્રવીણભાઈ રાવજીભાઈ પરમાર, ગામ દહેગામ, ખુદ સરપંચ. અત્યારે અહીં આ લોકોને ભેંસો રાત્રે ગઈ છે, લગભગ 3:30ના સુધીમાં. લગભગ અત્યાર સુધી 2019 અત્યાર 26 સુધીમાં લગભગ ઓછામાંથી 50 ભેંસો મારા ગામમાંથી ગઈ છે. મારું નામ મહેશભાઈ કનુભાઈ રોહિત, દહેગામ રોહિતવાસ મારું ઠેકાણું. મારી 2 ભેંસો લઈ ગયા છે અને મારા મોટા ભાઈ ખુશાલભાઈ કસનાભાઈ રોહિત એમની એક ભેંસ લઈ ગયા છે, જે બંધેલી ભેંસ હતી. આ લોકો ચોરી તસ્કરીવાળા જે કંઈક હશે એ લોકો લઈ ગયા છે. ગઈકાલ રાતે મેં 3 વાગે હું આવ્યો અને મેં બધાને કીધું તો કે ભાઈ બધા જીઆરડીન બીઆરડીન પોલીસને બધું રજા ઉપર છે, તો કે કોઈ છે નહીં. અને અમે ભેંસો થોડીક દૂર બાંધીએ છીએ. અમારી આજીવિકા હતી, આજીવિકા અમારી આ છીનવાઈ ગઈ. કેટલી ભેંસો ચોરાઈ છે? મારી 2 અને મારા ભાઈ મોટા ભાઈની 1. એ ભેંસ બંધાયેલી હતી, મારી 1 બંધાયેલી હતી અને 1 પાડી હતી.